અમરેલી બાદ હવે જૂનાગઢના કેશોદમાં પણ નકલી લેટરનું ભૂત ધૂણ્યું છે. કેશોદ શહેર ભાજપના મહામંત્રીએ આ મામલે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સામે ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાનો આક્ષેપ છે કે પીજીવીસીએલના અધિકારીની બદલી માટે ઉર્જા મંત્રીને જુલાઈ મહિનામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના માટે શહેર ભાજપનો બનાવટી લેટર હેડ વાપરવામાં આવ્યો હતો અને તેમના નામની બનાવટી સહી કરાવવામાં આવી હતી. આ અંગે જાણ થતા તેમણે શહેર ભાજપ પ્રમુખને અને થોડા દિવસો બાદ સાંસદને પણ જાણ કરી હતી. આમ છતાં ડમી પત્ર કોણે બનાવ્યો અને કોના દ્વારા ઉપયોગ કરાયો તે અંગે કોઈ હકીકત સામે આવી નહીં, જેથી તેમણે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણ ભાલારા સામે આક્ષેપ કર્યા છે. તે જીબીને કર્મચારીની બદલી કરવા માટેનો એક લેટર લખવામાં આવ્યો હતો, જે લેટરમાં અમારી પોતાની સહી નથી અને તે લેટર અમે લખ્યો નથી. એ જાણ અમને થતા અમે એનું ચોખવટવાળો એક બીજો લેટર લખી આપ્યો હતો જે તે અધિકારીને જે તે ડિપાર્ટમેન્ટમાં કે ભાઈ આ લેટર અમારો લખેલો નથી અને બદલી કરવી ન કરવી એ અધિકારીની અને જે તે કાર્યાલયની જવાબદારી છે. પરંતુ તે પછી મને એવું થતા કે ભાઈ મેં પ્રવીણભાઈ ભાલારા જે અમારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હતા તેને મેં જાણ કરી મેં આ રીતના લેટર પેડનો આપણા દુરુપયોગ થાય છે ને પછી આપણા લેટર લખવા પડે પાછળથી, એ વસ્તુ ખોટી કહેવાય. એટલે આપણે કાયદેસરની કાર્યવાહી આમાં કરવી જોઈએ અને મેં મારા જાણવા મુજબ કે આમાં પોલીસ ફરિયાદ થઈ શકે, શું કરવા કે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવા પછી સહીઓ કરવી, એટલે 470 471 મુજબ કાયદેસરની કાર્યવાહી થાય તો આવતા દિવસોમાં કોઈ પણ પાર્ટીના આવી રીતે લેટર પેડના દુરુપયોગ ન થાય. ફક્ત એ જ હેતુ મારો હતો, પરંતુ પ્રવીણભાઈ ભાલારાએ એમ કેમ પ્રકારે મને આ બાબતે આગળ વધવા પણ ન દીધો અને પોતે પણ આગળ નથી વધ્યા. એ કારણ શું હોય તે પોતે જાણે છે.